ભરૂચમાં 3 સ્થળે કૃત્રિમ કુંડોમાં ભક્તિસભર માહોલમાં ગણેશ વિસર્જન. ભરૂચ શહેર અને જિલ્લામાં ગજાનંદ ગણેશજી 10 દિવસનું આતિથ્ય માણ્યા બાદ ભરૂચવાસીઓએ અશ્રુભીની આંખો સાથે દાદાને વિદાય આપી હતી. ભરૂચમાં ભક્તિસભર માહોલમાં શ્રદ્ધાભેર ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો. ભરૂચ નગર સેવા સદન દ્વારા શહેરના 3 સ્થળો શક્તિનાથ નજીક જેબી મોદી પાર્ક, મકતમપુર તથા ઝાડેશ્વર ગાયત્રી મંદિર પાસે આવેલા કૃત્રિમ કુંડોમાં 5 પવિત્ર નદીઓના જળથી વધામણા કરવામાં આવ્યા બાદ ગણેશ વિસર્જનનો પ્રારંભ કરાયો હતો. આ પ્રસંગે ધારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, પાલિકા પ્રમુખ વિભૂતિબા યાદવ, જિલ્લા પંચાયતના કારોબારી અધ્યક્ષ ધર્મેશ મિસ્ત્રી, કારોબારી ચેરમેન હેમેન્દ્ર પ્રજાપતિ તથા મુખ્ય અધિકારી હરીશ અગ્રવાલ સહિત અન્ય અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. મહાનુભાવોના હસ્તે ગંગા, નર્મદા, તાપી, મહીસાગર અને સરસ્વતી નદીના પવિત્ર જળથી પૂજન અર્ચન કરી કુંડોના વધામણા કરાયા બાદ વિધિવત ગણેશ પ્રતિમાનું વિસર્જન કરાયું હતું. વહેલી સવારથી જ ભક્તોએ ગણેશ પ્રતિમાઓ લઈને કુંડોમાં વિસર્જન કરવાનું શરૂ કર્યું હતું. આ અવસર પર ભક્તિ ભાવભર્યું વાતાવરણ સર્જાયું હતું અને ગણપતિ બાપ્પા મોર્યા અને અગલે બરસ તુમ જલ્દી આ ના નારાઓ વચ્ચે બાપાને ભાવભરી વિદાય આપવામાં આવી હતી. તમામ સ્થળે સુરક્ષા માટે પોલીસ બંદોબસ્ત ઉપરાંત મેડિકલ તેમજ ફાયર બ્રિગેડની વ્યવસ્થા કરવામાં આવી હતી.